સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. મને થયું કે આજ મહાપ્રભુજીની કોઈ મનપસંદ સામગ્રી બનાવું તો તેનું નામ છે મીઠી બુંદી. આજે આપણે અખંડ ભૂમંડલાચાર્ય રાજાધિરાજ શ્રી પુષ્ટિ માર્ગી પ્રવક્તા શ્રી વલ્ભાચાર્યના ઉત્સવ પર નિયમથી ભોગ ધરવામાં આવતી અંશખડીની સામગ્રી મીઠી બુંદી સિદ્ધ કરીશું. આ વિડીયોમાં આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બુંદી બનાવીશું. એટલે આપણી બુંદી સરસ ગોળ અને શ્રી પ્રભુને સોહાય તેવી રસીલી તૈયાર થશે. તો ચલો શ્રી પ્રભુને સોહાય તેવી મીઠી બુંદી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા છૂટી છૂટીને રસીલી બુંદી બનાવવા માટે પહેલા આપણે ખીરું બનાવીશું. તો તેના માટે 1 કપ ચણાના લોટને ચાળણાથી ચાળી લઈએ, જેથી કરીને લોટમાં કોઈ ગાંઠા હોય તો તે ભાંગી જાય. ચણાના લોટની તમે ગમે તે રેસીપી બનાવો તો તેને પહેલા ચાળીને જ ઉપયોગમાં લેવો, એટલે તમારી રેસીપી પરફેક્ટ બનશે. હવે તેમાં થોડું થોડું જલ કરતા જઈશું અને હેન્ડ બીટરથી મિક્સ કરતા જઈશું અને મધ્યમ ઘટ ખીરું બનાવીશું. એક સાથે જલ ના કરવું, થોડું થોડું કરતું જવાનું અને મિક્સ કરતા જવાનું, નહીતર ચણાના લોટના ગાંઠા બની જશે. બુંદીના ખીરાની થિકનેસ બટાકાવાળાના ખીરા જેવી મધ્યમ થીક રાખવાની હોય છે. શરૂઆતમાં આપણે અડધો કપ જલ કરીશું. પછી આ રીતના એકદમ ચીકણું એટલે કે સ્મૂથ ખીરું તૈયાર થાય પછી 2 થી 3 ચમચી જલ કરતા જવાનું અને ચમચીમાં ખીરું લઈએ અને તેની ધાર થઈ શકે તે રીતના મધ્યમ ઘટ ખીરું બનાવવાનું છે. જો તમે 1 કપ બેસન લીધો હોય તો તેમાં પોણો કપ જલ કરીને તમે ખીરું બનાવશો તો એકદમ પરફેક્ટ ખીરું તૈયાર થશે. જલનું માપ બેસનની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે. ખીરું તૈયાર થાય પછી તેને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં ચાસણી બનાવવા માટે કડાઈમાં 1 કપ ખાંડ ને 1 કપ જલ લઈ ખાંડ ઓગળે અને ચાસણી ઉકળવા લાગે ત્યાં સુધી સ્પેચ્યુલાની મદદથી સતત હલાવતા રહીશું. રસીલી છૂટી બુંદી બનાવવી હોય તો ખાંડ અને જલ બંનેનું માપ સરખું રાખવું. જો તમારે લાડુ બનાવવા હોય તો ખાંડ કરતાં અડધું જલ લઈ 1.5 તારની ચાસણી લેવાની. ખાંડ સરસ ઓગળી જાય પછી તેમાં સુગંધી માટે અડધી ચમચી ઇલાયચી પાવડર અને થોડા કેસરના તાતણા પધરાવી ચાસણીને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકાળીશું. ચાસણીની થિકનેસ મધ જેવી ચીકણી હોવી જોઈએ. આજે આપણે કોઈ તાર થાય તેવી ચાસણી નથી કરવાની. ફક્ત ને ફક્ત તે મધ જેવી ચીકણી ચીપચીપા થાય તેવી કરવાની છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને ચાસણીને ઢાંકીને સાઈડ પર રાખી દઈએ. ત્યાં આપણા ખીરુંને પણ 10 મિનિટ થઈ ગઈ છે તો તેને હેન્ડ બીટરથી એક જ ડાયરેક્શનમાં 7 થી 8 મિનિટ ફેટી લઈએ, એટલે તેમાં હવાના કણો ભરાશે અને આપણું ખીરું હલકું તૈયાર થશે. એટલે તેમાં સોડા પધરાવવાની જરૂર નહીં પડે. ખીરું પરફેક્ટ બન્યું છે કે નહીં તે ચેક કરવા માટે કડાઈમાં ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે તેમાં 1 ડ્રોપ ખીરું મૂકવાનું. જો તે તળાઈને એકદમ સરસ ગોળ બુંદી બને તો સમજવું કે ખીરું બરાબર છે. હવે એક હાથમાં બુંદી પાડવાનો જારો પકડી બીજા હાથ વડે જારા પર ખીરાની ધાર કરીશું. જારામાંથી ખીરું તેની જાતે નીચે પડે એટલે કે બુંદી તેની જાતે નીચે પડે એ રીતનું ખીરું હોવું જોઈએ. જો ખીરું તમારું વધુ ઘટ હશે તો તમારે જારાને ટેપ કરવો પડશે. આ રીતના ઘીમાં સમાય એટલી બુંદી પાડીને પછી તેને મધ્યમ ફ્લેમ પર 8 થી 10 સેકન્ડ તળી લઈશું. બુંદીને બહુ વધારે પડતી ક્રિસ્પી કે લાલ નથી કરવાની. આ રીતના સરસ તળાઈ જાય એટલે તેને બીજા જારામાં લઈને પછી આપણે જે ચાસણી બનાવીને રાખી છે તેમાં તળેલી બુંદીને પધરાવતા જઈશું. જ્યારે પણ બુંદી ચાસણીમાં પધરાવો ત્યારે ચાસણી ગરમ હોવી જોઈએ. જો ચાસણી તમારી ઠંડી થઈ ગઈ હશે તો બુંદી બરાબર એબ્ઝોર્બ નહીં કરે ચાસણીને. 1 બેચ તળ્યા પછી આપણે જારાને આ રીતના કોટનના ચોખ્ખા કપડાથી પાછળના ભાગથી લૂછી લેવાનો છે.
જો તમે જારાને બરાબર સાફ નહીં કરો તો પ્રોપર શેપની બુંદી નહીં બને. બુંદીને પાડતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને ઘી પણ સારું ગરમ થયેલું હોવું જોઈએ. જો ઘી ઓછું ગરમ થયેલું હશે તો પણ તમારી બુંદી ચપટી બનશે. કડાઈમાં સમાય એટલી બુંદી પડી જાય એટલે ઉપરથી જારો લઈને તરત જ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. પછી બીજા જારાની મદદથી બુંદીને આ રીતના ફેરવતા જવું એટલે બધી જ બાજુથી બુંદી એક સરખી તળાય અને એકબીજા સાથે ચીપકશે પણ નહીં. આ રીતના થોડી થોડી બુંદીને તળીને તેને ચાસણીમાં પધરાવતા જવાનું. બુંદી અને જલેબી આ બંને સામગ્રી સિદ્ધ કરવી થોડી અઘરી છે, પણ જો તમે માપ ફોલો કરશો તો તમારાથી પણ બુંદી અને જલેબી પરફેક્ટ જ બનશે. મેં પહેલા પણ મારી ચેનલ પર જલેબીની રેસીપી શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. જ્યારે બુંદી બનાવતા હોઈએ ત્યારે ખીરું બનાવવામાં ખૂબ જ ધ્યાન રાખવું. જો ખીરું તમારું વધારે પતલું થઈ જશે તો જારામાંથી બુંદી પડતી વખતે તેનું શેપ તો ગોળ તો નહીં આવે પણ એકદમ છૂટી થઈ જશે. તો એવું થાય તો ખીરામાં 1-2 ચમચી ચણાનો લોટ કરીને ફરીથી તેને ફેટી લેવાનું. બુંદી પાડતી વખતે તે ગોળના બદલે થોડી પૂંછડીવાળી બને તો સમજવું કે ખીરું વધારે ઘટ છે. તો તેમાં 1-2 ચમચી જલ કરીને મિક્સ કરી લેવું. એક બેચ તળીને ચાસણીમાં પધરાવો અને જારો સાફ કરો ત્યાં સુધી ઘીવાળો ગેસ થોડી વાર બંધ કરી દેવાનો એટલે ઘી વધારે ગરમ ના થાય. આ રીતના બધી જ બુંદી બનાવીને ચાસણીમાં પધરાવીને મિક્સ કરીશું એટલે તે બિલકુલ ડ્રાય ના રહે. આ માપ પ્રમાણે 500 ગ્રામ બુંદી સિદ્ધ થશે. હવે આપણે થોડા કાજુના ટુકડા અને કિસમિસ પધરાવીને મિક્સ કરીશું. ચાસણી બનાવતી વખતે થોડું બરાસ પણ કરી શકો છો. ચમચા વડે બુંદીને હળવા હાથે પ્રેસ કરીને 2 થી 3 કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું, જેથી કરીને બધી જ ચાસણી બુંદીમાં અંદર સુધી શોષાઈ જાય. 3 કલાક પછી ચેક કરીએ તો એકદમ સરસ રસીલી શ્રી પ્રભુને સોહાય તેવી મીઠી બુંદીની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આજે છે, તો તમે આ સામગ્રી સિદ્ધ કરી શ્રી પ્રભુને અવશ્ય ભોગ ધરજો. ઉપરથી બદામની કતરણથી સજાવીશું. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.